કરુણ રસ વગાડો, આ દાલો શિવરંજની વગાડો. આમાં નવું નવું થતું જ નહીં. હવે મારે ધીમું ધીમું રોવું જોઈએ. તમે મને એકલી મૂકીને કેમ આ છોકરાઓનો કોણ અને કેમ મોટા કરવા મારે? સરપંચ બોલ્યા, નવા સરપંચ. બેન ચિંતા કે માં તારો ભાઈ બેઠો છે. બેન આ દીકરા દીકરીને મોટા કરી દેવું, આ મારા ભાણિયાને ભાણક્યું છે એમ માને હું બેન એને મોટા કરી દે, એને શિક્ષણ આપીશ, એને નોકરીએ ચડાવી દઈશ બેન, અને વરાપ્રસંગ પતાવી દે. બેન ચિંતા નો, તારો ભાઈ બેઠો છે, ચિંતા કરી માં. ત્યાંથી એને એ વિષય મૂકીને બીજા વિષય મૂકી. પણ એનો વાંધો નથી ભાઈ, એને મને પ્રોમિસ આપ્યો તો, 2 પ્રોમિસ આપેલા કે આપણે 4 ધામની યાત્રામાં જશું, મલેશિયા જવું, પણ એકી ભેગો નહીં થાય. તે સરપંચે કીધું બેન ચિંતા કેમાં, આપણે 4 ધામની એક યાત્રા કરાવીશું, ભાઈ બેન નાઈને આવશું, આપણે બેન ભાઈ બે જાવ. બેન ચિંતા કેમાં, તારો ભાઈ બેઠો છે, ચિંતા કેમાં. ત્યાં તો ઈ બેન ઈ વિષય ઉપર વાત મૂકીને ત્રીજા વિષય ઉપર વાત. પણ એનો વાંધો કાંઈ નથી, આ 40 લાખનું દેણું કરતો ગયો ભાઈ, આ 40 લાખનું દેણું કરતો ગયો, શું કરવું મારે? ત્યાં તો સરપંચ હો બાઉસણી, ભાઈ આખો ગામ ઉભું છો, એકાદો તો જવાબદારી લ્યો ભાઈ, કઈ બધું હું કરી દઉં, આટલું તો હું કરી શકું મારી ક્ષમતા પ્રમાણે, મારી પાસે ગ્રાન્ટ આવશે એ પ્રમાણે હું કરી દઉં, કઈ બધું થોડો હું કરી દઉં ભાઈ, કે સરપંચ છો કઈક બધાને ઘર આપી દઉં ભાઈ, બધું વાળી ઉભા છો, એકાદો તો કોઈ જવાબદારી લ્યો. સરપંચ એટલે સરપંચ એ વારો રામ ભલું કરે.